હાવ તમને સાચી વાત કરું, હવે પેટ છૂટી વાત મનસુખભાઈ. એક રાવત ભગત મારા મિત્ર હતો બગસરાની બાજુમાં, હરદારપુર વાળા. એ મને એક વખત એક ભાઈને ત્યાં લઈ ગયા. એ ભાઈ બેઠા બેઠા શોખીન, હાંજ પડે ને એને કાટિયું વરણ હતું ને એટલે હું ગયો ને, અરે આ બધું હવે મારે ક્યાં નાખવું? અરે ભાઈ સાહેબ બ્રહ્મદેવતા, હે પધારો હે પંડિત હે પંડિત. પણ એટલે ભગત કે ભલે 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 કાંઈ વાંધો નહીં, અમે બેઠા છીએ 2 મિનિટ 5 મિનિટ બેહવા આવ્યા છે. એટલે એ સ્વસ્થ થઈ ગયા. એ ભાઈ એ કે તો વાંધો નહીં, ભલે પડ્યું નહીં, હવે હું તમે જેમ વાતું જ કરી, બીજું કાંઈ નહીં, આમાંથી કાંઈ અડાય નહીં. તો પણ કે એક વાત કહું? મેં કીધું હું? મને કે યાર તમે ભજન ગાઓ ને? મેં કીધું હા. એમ જ કંઈક આડ લેવાનું છે? ભજન ગાઓ તો તમને કદાચ હાલો મરી ગયા પછી તમને સ્વર્ગ મળે. આની ઊંચી વાતો તો જુઓ મનસુખભાઈ, કે તમને બહુ તો ભજન ગાઓ કે ભજન કરો તો તમને સ્વર્ગ મળે. તો સ્વર્ગમાંથી કાંઈ કાઢ લેવાનું નથી. ત્યાં સ્વર્ગમાં ગયા છે મીરાબાઈની ટૂન 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 વગાડે છે. ત્યાં નરસિંહ મહેતા બેઠા બેઠા એ ગાય છે. એના કરતા અહીંયા જો હોવ ભાઈ ભેળા લ્યો થોડું યાર. મને કે એમ કરીને એને તો તાણ શરૂ કરી ભાઈ. એ કે ભલે આપણે આ કરી તો નરકમાં જઈને તો નરકમાં પણ હાવ ભાઈઓ ભેળા, આ બાજુ જોરુબો બેઠા હોય, આ બાજુ ભગત બેઠા હોય, ભાઈ ભેગા તો ખરા. સ્વર્ગમાં કાંઈ કાઢ લેવું નથી. અને ભજન ગાવાથી સ્વર્ગ મળે, સ્વર્ગમાં કાંઈ છે નહીં. એના કરતાં આ કરવાથી નરકમાં પણ હાવ ભાઈઓ ભેળા તો ખરા યાર. આપણે હાવ ભાઈઓ હોય, આ બાજુ ભગત બેઠા હોય, આ બાજુ તમે બેઠા, લ્યો આપણે નરકમાં જવું હોય કે એને નક્કી કરી લીધું. એમ આપણે આ સત્સંગની વાતો કરીએ છીએ, પણ દરેકને સત્સંગ હોય છે પોતાનો નિજ. પોતાની સમજણ પોતાની પાસે પોતાની હોય જ છે. દરેક માણસ ડગલું માંડે છે ને એ પેલા વિચાર કરે છે, એને અંદરથી આત્મામાંથી ઇન્ટરનલ ડિસ્કસ પોતાની જાત આરે વાતો કરતો હોય માણસ. આમાં દરેક પોતપોતાના રસ્તા ઉપર મુકામ ઉપર હાલ્યો જાય છે. એને પૂરેપૂરી ખબર છે કેમ કરવાથી શું થાય, કેમ હાલવાથી કયું ગામ આવે, કયા રસ્તા ઉપર જવાથી કાંટા કાંકરા વધારે છે, કયો રસ્તો સારો છે, એ બધાને ખબર છે. કોઈ દી આપણે કંઈ વાણંદને ત્યાં જઈને કીધું કે મારી દાઢી બનાવી દે, અલા કોઈ દી સોનીની ત્યાં જઈને કીધું કે દાઢી બનાવી દે, અથવા આપણે કોઈ વાણંદની દુકાને જઈને કોઈ કીધું કે ભાઈ 2 ઘડિયાળનો પટ્ટો હોનાનું બનાવી દે. બધાને ખબર છે ક્યાં હું મળે છે. બરોબર? એક સમજણી બધાને ખબર છે. ઠેઠ ચંદ્રમા સુધી પહોંચી ગયો ત્યાં સુધીની ખબર છે. પેલા કહેતા હતા કે આ ચાંદા મામા છે, હવે કહેવાય અરે એ ચંદ્ર છે. ત્યાં પહોંચી ગયો માણસ, ત્યાં જઈને એની વસ્તુ લઈ આવ્યો, ધૂળ લઈ આવ્યો, ઢેફા લઈ આવ્યો, ભલે કઈ હાથ નું આવ્યું પણ પહોંચી ગયો. હવે એમ ન કહી શકાય કે ચંદ્રમાં એ મામા છે ને આપણા હગા થાય, કાંઈ ન હાલે. ચંદ્રમા સુધી માણસ પહોંચી ગયો. અરે ભગવાન કૃષ્ણે કીધું ગીતાજીની અંદર કે હે અર્જુન, અણુ અણુમાં મારો વાસ છે. એ સ્વીકાર ન કર્યો. વિજ્ઞાન પૂછ્યું કે અણુ ગોતો, એમ કે છે તો હોવો જોઈએ વાસ. અને અણુને ગોઈતો ને પછી પરમાણુની શોધ કરી. ઠેઠ અણુ બોમ્બ બનાવ્યો એને કીધું, સ્વીકાર ન કર્યો પણ તર્ક અને સાયન્સથી પહોંચી ગયો માણસ કે અણુમાં એટલી તાકાત છે. ભગવાન એમ કે છે અણુ અણુમાં મારો વાસ છે, તો એમાં એટલી તાકાત છે કે અણુ અને અણુનું પણ પરમાણુ એનું પણ સૂક્ષ્મ ગોત્યું ને ત્યાં તો એને એમ થયું કે આનાથી તો વિશ્વનો વિનાશ થઈ જાય એટલી તાકાત છે. બનાવતા બનાવાઈ ગયો. બધું જ ભલે માણસ ગોતે, બધી ખબર હોય, પણ માણસને એક વસ્તુની જો ખબર પડે ને, પોતે પોતાને જાણી લે ને એટલે એને પછી બીજું જાણવા જેવું કાંઈ રહેતું નથી. પોતે પોતાને જ જાણતો નથી. તકલીફ એ છે. મને ખબર હોય કે આ બેન્જાવાળો છે ને, આવો છે ને, તેવો છે ને, આમ છે ને તે,
કોકની મૂક, તું તારી જાતને તો જાણ, એને તો પૂરો જાણી. હું એમાંથી કોઈ પણ એકનું નામ લઉં કે મનસુખભાઈ, એટલે આંગળી ઊંચી કરી, મનસુખભાઈની આંગળી છે, મનસુખભાઈ નથી. પછી ઈ આમ સાઈન કરે તો એ મસ્તક છે. હું મનસુખભાઈ તો સીનો છે. હું મનસુખભાઈ એ તો ભુજાઓ છે. એમાં મનસુખભાઈ ક્યાં છે? પછી મનસુખભાઈ જાય પાછળ આયુષ્યમાં, કે જ્યારે આ તો મનસુખભાઈ તો નામ આપેલું છે કોઈ સદગુરુ પાસે, કોઈ બ્રાહ્મણ પાસે, કોઈ રાશિ જોવડાવીને, કે ફઈબાએ આપ્યું હાલો નામ. પણ એ નામ નહોતું ત્યારે મનસુખભાઈ હતો નહીં. ત્યારે કોણ હતું? ભજનો સાક્ષી પુરાવે કે હતો તું ક્યાં ને આવ્યો છો ક્યાં ને પાછો ક્યાં જવાનો છે. કાંઈ માણસને ખબર નથી, પોતાની જાતને જાણતો નથી ને. અને જો જાણી લે તો એને પછી બધું જ એને જણાઈ જાય છે. પછી બ્રહ્માંડની ખોજ કરવાની રહેતી નથી. મારો કહેવાનો ભાવાર્થ કે હવે જે સુરતાથી સાંભળો છે એમાં કીધું તું કે આ પ્રેમનો તાતણો છું. મારી વાત ન્યા હતી કે સ્વર્ગ કરતા પણ સોહામણું. સ્વર્ગ કરતા એમને અહીં બહુ મજા આવે છે, કારણ કે માનવને મૃત્યુ લો. અહીંયા મા બાપ, ભાઈ બહેન, મામા ભાણેજ, કુટુંબ કબીલા, દાદા દાદી, પપ્પા મમ્મી, આ જે લાગણીના તાતણા જે પ્રેમથી બંધાયેલા છે ને, એટલે કીધું સ્વર્ગથી સુહામણું અમને માનવને મૃત્યુ લોક અમને બહુ ગમે છે. પણ એમાં 2-3 વાતો દોયલી. એક જરા, એક ગડપણ. રોજ અરીસામાં ઊભા આપણે હોઈએ, આપણે હમાનમાં થતા હોઈએ, આમાંથી કોઈ આંગળી ઊંચી કરીને કે મને પહેલો સફેદ વાળ ક્યારે આવ્યો એની તારીખ લખેલી છે કોઈએ? આવે છે એમાં 2 મત નહીં. એ નિશાની છે પહેલો સફેદ વાળની, નોંધ લેવી જોઈએ કે હવે ગઢપણ બેઠું. પણ લડી જ લેવું છે માણસને. ભગવાન તમને હારો હાર એક વખત તો મળે જ છે. માન અને પ્રાર્થના છે ને, એ કોઈ દિવસ તમે ગમે એટલી રાયડું નાખો, મસીદે ચડીને મોલા પોકારે કે અમે અહીંથી રાયડું નાખીએ, ભગવાન સાંભળે. કારણ કે પ્રાર્થના એવો શબ્દ છે કે એ કોઈ દિવસ મોઢેથી થતી નથી. 9 દરવાજા છે. તમે કહો તો આંખેથી દર્શન કરીએ 2 દરવાજા, મોઢેથી પ્રાર્થના કરીએ 3 દરવાજા, નાકના 2 છિદ્રો એટલે 3 ને 2 5, 2 કાનના છિદ્રો 7, 7 ને 2 મળમૂત્રના ઉત્સર્ગ તંત્રના જેને કહેવાય, એટલે 7 ને 2 એ 9 દરવાજા ખુલ્લા છે ને ત્યાં સુધી પ્રાર્થના ન થાય. 9 દરવાજા બંધ થાય ત્યારે ભજનમાં કીધું છે કે 10મો દરવાજો, એ 10મો દરવાજો એક જ વખત ખુલે છે. માના ઓદરની અંદરથી જ્યારે જીવ બહાર નીકળવાનો હોય ત્યારે માં પોતાનું શરીરનું ભાન ભૂલી જાય. માને સમયનો ભાન નથી રહેતો. જનેતાને ત્યારે કોઈ પણ પરિસ્થિતિની અવસ્થા રહેતી નથી. છેલ્લી કક્ષાએ વાત કરું છું કે ત્યારે માં પોતાનું હોશ હવાસ ખોઈ બેસે અને અંદરથી જીવ પ્રાર્થના કરતો હોય, ઊંધે માથે લટકી, અને 9 દરવાજા બંધ છે, જુઓ એની આંખો બંધ છે, એ સાંભળી શકતો નથી, બોલી શકતો નથી, ત્યાંથી પ્રાર્થના કરે. ભાગવતમાં લખ્યું છે કે ઊંધે માથે પ્રાર્થના કરે છે કે હે પરમાત્મા, આમાંથી મને મુક્ત કર, હું તને તારું ભજન છોડીશ નહીં, તને યાદ કરીશ, તને યાદ કરીશ, તને ભૂલીશ નહીં. આટલી પ્રાર્થના કરે ને એટલે પરમાત્મા તરત જ એવો દયાળુ છે કે જા મુક્ત કિયા એટલે તરત જ જીવની મુક્તિ થઈ જાય. સાચી વાત છે આ? મુક્ત થયા પછી પહેલો શબ્દ જો નો બોલે ને તો વાહામાં 2 થાપટ મારી
અને ડોક્ટર બોલાવે એટલે પહેલો જ શબ્દ બોલે, ઉવા 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 હું આઈ અને તું ન્યા, હવે તને નથી યાદ કરવો, જા તારે થાય કર લે. આટલી ગદ્દારી છે આપણી, મારી ને તમારી, કે પહેલો શ્વાસ પૃથ્વી ઉપર લીધો ને એટલે આપણે તરત જ એની અરે ગદ્દારી શરૂ કરી દીધી કે જા તને નથી યાદ કરવો, તારું ભજન નથી કરવું, તારે મંદિરે આવવું નથી, તને સંભાળવું નથી. આમાંથી આટલા મંદિરો બને છે ને મિત્રો, તમે અમુક મંદિરની દશા જુઓ ને, મેં જોયેલા છે કે હાંજ સુધી ઓટા ભાંગતા હોય, રામજી મંદિરે કે કૃષ્ણ મંદિરે કે શિવ મંદિરે. હાંજે બરોબર આરતી ટાણું થાય ને એટલે પરબારા હાલો હાલો હવે વાળું ટાણું થઈ ગયું કે, એટલે આરતી તો કરતો જા. પૂજારી અને મહાદેવ બે જ હોય, ટકોરી વગાડતો હોય અને મહાદેવ નાના હતા ને તો આ સંસ્કાર હતા. ઝાલરું નો અંબાતી તો આપણા વડીલો લઈને જતા, તેડીને ડંકા વગાડીએ, ઝાલરું વગાડીએ ને આરતી કરતા. હવે એના મશીન રાખવા પડ્યા છે, કેવો કળિયુગ આવ્યો. ઓલા ઢોલ ને નગારા ને પછી, કારણ કે પૂજારી એકલો હોય, કોઈ વગાડવા વાળો તો હોય નહીં, પછી ચાપ દબાવ એટલે ખીણીંગ ભીણીંગ મંડે વાગવા બધું, ને પૂજારી આરતી કરી લે. માણસ ભગવાનનું નામ નથી લેતો એટલે એના મશીન નીકળાશે. ચાપ દબાવો એટલે ઓમ નમઃ શિવાય, ઓમ મશીન બોલે. ઠીક છે, સારું છે, તમારી એક સુરતા લાગે છે એનાથી, એમાં બે મત નહીં, પણ તમે ભજન તો તમારે પોતાએ કરવું પડે. એટલે આ 9 દરવાજા પછી ભાઈના ખુલી ગયા, 10મો દરવાજો થઈ ગયો બંધ, પ્રાર્થનાનો દરવાજો. પછી કોઈ દિવસ, એટલે છે ને પ્રાર્થના છે ને એ મેડિટેશનમાં ઘણા કરતા હોય, 9 દરવાજા બંધ કરી દે, કાંઈ સાંભળે નહીં, વિચાર શૂન્ય થઈ જાય, શ્વાસોચ્છ્વાસ રોકી પ્રાણાયામ કરે. આ બધી કોશિશો છે. તમે જોજો, યોગીઓ, તપસ્વીઓ, સિદ્ધો, મહાપુરુષો, સંતો, સાધુઓ આ બધા પ્રેક્ટિસ કરે છે કે 9 દરવાજા બંધ કરવા માટે. પ્રાણાયામ શું છે? 2 છિદ્રો બંધ કરવાના, પછી એમાં કે અહીંથી તમારે એકદમ અંદર સંકોચી લેવું બધું શરીરને, આંખો બંધ રાખવી, કાનમાં કંઈ તમારે આજુબાજુનું સાંભળવું નહીં, મનને એકદમ વિચલિત ન થાય, એટલે સુરતા એક કરવી. તમને સમજાય છે ને આ બધી વાતો? બહુ હેવી નથી લાગતી ને? એટલે એ બધા પ્રેક્ટિસ કરે. પણ પછી ભગવાન વિચાર કરે કે આ મારો દીકરો સમજશે નહીં, એટલે પછી છે ને ધીમે ધીમે કરતા એક દરવાજો બંધ કરતો જાય. આ 2 દરવાજામાં આંખે ઓછું દેખાતું બંધ થાય. હવે એને લડી જ લેવું છે તો એ ચશ્મા બનાવે. આ 2 દરવાજા ધીમે ધીમે બંધ કરે તો એમાં નળિયું ફિટ કરે, ઓલી આવે છે ને, હે હા, અહીંથી ઓછું થાય તો હવે ઓક્સિજન નીકળું છે, લીએ ટેસ્ટથી. દાંત પાડી નાખે તો ચોકઠા બેહાડે. એને લડી જ લેવું છે. ધોળા વાળ કરે તો એને પોતા મરાવા છે. ગમે એમ કરીને એની સામે પણ એ સમજતો નથી કે મારા 9 દરવાજા ખુલ્લા હતા, એ હવે ધીરે ધીરે બંધ કરે છે, તો મારે હવે તો યાદ કરવો જોઈએ. પછી છેલ્લે જ્યારે જીવની ગતિ શિવ તરફ જાય, કારણ કે છેલ્લો નિર્ણય કરવા વાળો ભગવાન શિવ ને શિવ જ છે. એ તમે નક્કી માનજો. હું કોઈ શિવનો ઉપાસક છું એટલે પક્ષપાત નથી કરતો, પણ જીવની ગતિ શિવ, કારણ કે ભસ્મ લગાડે છે, અને સ્મશાનની ભસ્મ ખાસ. ભસ્મ એટલા માટે લગાડે છે કે માણસ જન્મે ને ત્યારે એનું વજન પરબારું ડોક્ટર કરે કે આટલા કિલોનો ભાઈ આ છે,